મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. અત્યારે અમદાવાદમાં અઠવાડિયા પહેલાં જે ખ્યાતિ હોસ્પિટલમાં એક ડૉક્ટરો એ કતલખાના જેવું કામ કર્યું અને કસાઈઓને પણ લાજવે એવું માનવવધનું કામ કર્યું કહેવાય. અત્યારે 2 દર્દીઓને તો સ્થળ ઉપર મૃત્યુ પામ્યા એવા સમાચાર દેશભરની અંદર પ્રસિદ્ધ થયા. અત્યાર સુધીમાં 12 દર્દીઓને ડૉક્ટરોની બેદરકારી અને છેતરપિંડી કરી અને ડૉક્ટરોએ આ આખું કાવતરું કર્યું પૈસા કમાવા હાટુથી એ બહાર આવ્યું. પણ જો આની તટસ્થ અને ન્યાયની રીતેથી તપાસ કરવામાં આવે તો ખ્યાતિ હોસ્પિટલના જે ડૉક્ટરોની ઘોર બેદરકારી છે અને છેતરપિંડી કરેલી છે એમાં હજારો દર્દીઓને મોતને ઘાટ ઉતારેના બહાર આવવાનું પૂરી શક્યતા છે. પણ આ સરકારમાં ભીનું ઉંકેલાઈ જવાનું છે. આ ખ્યાતિ હોસ્પિટલ છે એ તો એક ખાલી નામ પૂરતી અને બહાર આવી એટલે ચર્ચાનો વિષય બન્યો. પણ સરકાર અને તંત્ર જો આમાં બરાબર રીતેથી તપાસ કરે તો ગુજરાતના 99% ડૉક્ટરો પ્રાઇવેટ ડૉક્ટરો છે એ છેતરવા સિવાય અને દર્દીઓને લૂંટી લેવા સિવાય બીજો કોઈ ધંધો કરતા નથી. આ ડૉક્ટરો કરતાં તો આતંકવાદીઓ પણ સારા હોય કે એને થોડીક તો દયા આવે. અત્યારના આ ડૉક્ટરોને કોઈ પણ જાતની દયા જેવો છાંટો રહ્યો નથી. પણ આ સરકારની મિલી ભગતથી મોટું જબર એકાઉન્ટ. અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને નામની આયુષ્યમાન યોજના હોય કે પછી 70 વર્ષથી ઉંમરના હોય એને 10 લાખની સહાય, ટૂંકમાં પ્રધાનમંત્રીના નામની જે કંઈ યોજના હોય એમાં લૂંટબાજી કેમ કરવી, પ્રજાને કેમ લૂંટી લેવા એવા આયોજનબંધ કાવતરું કરીને પછી જ પ્રધાનમંત્રીના નામની યોજના બહાર પડે. પછી દર્દીઓની આયુષ્યમાન કાર્ડ હોય કે ખેડૂતોનું કિસાન કાર્ડ હોય કે જે કોઈ પ્રધાનમંત્રી દવાની યોજના હોય એ તમામ પ્રધાનમંત્રીનું નામ આવે અને મુખ્યમંત્રીનું નામ આવે. એમાં પ્રજાને કેમ લૂંટી લેવી અને પ્રજા ઉપર કેમ લૂંટબાજી ચલાવવી એવું એક કાવતરું કરીને આ સરકારમાં ચાલતું હોય. અત્યારે ખ્યાતિ હોસ્પિટલે દેશભરની અંદર હાહાકાર મચાવી દીધો અને આ ડૉક્ટરો અત્યારના જે છે એ 99% ડૉક્ટરો સારા ડૉક્ટરો છે એને ભગવાનનો દરજ્જો અપાય. પણ ભગવાનનો દરજ્જો લોકોએ ડૉક્ટરોને આપ્યો છે. પણ આ એક પણ 99% ડૉક્ટરો ભગવાનનો દરજ્જો આપવા લાયક નથી. સારા ડૉક્ટરો નથી કે સારા, હું કોઈના વખાણ કરું એવી વાત નથી. અત્યારે અમારા મહુવાની અંદર જ તે આજથી 50-60 વર્ષ પહેલાં ડૉક્ટર ભરૂચા હતા એની આજે પણ ખ્યાતિ છે. એવી જ રીતેથી ભૂતનાથની પાસે ભૂતનાથ મંદિરની બાજુમાં ખીમનાથ મંદિરની બાજુમાં ડૉક્ટર ચિમનભાઈ હતા, નવાજ આપે ડૉક્ટર નાણાવટી હતા. એની એટલી જ બધી ખ્યાતિ છે. અને ગુજરાતની અંદર નહીં પણ દેશભરની અંદર સારામાં સારા ડૉક્ટર તરીકે જો કોઈ ખ્યાતિ પ્રાપ્ત કરી હોય તો એ વડલીના ડૉક્ટર કનુભાઈ કરચરિયા અને કરસારમાં ડૉક્ટર બરદાણિયા સાહેબ છે, પ્રવીણભાઈ બરદાણિયા. એને જબરજસ્ત પ્રમાણના લોકોની સેવા કરી અને એને ભગવાનનો દરજ્જો આપવા લાયકથી. કનુભાઈનું રાજકીય બાબત છે એને હું નથી બરાબર ગણતો, પણ ડૉક્ટરોની જે એની લાઈન છે એ તો એમાં તો એ ધન્યવાદ અને વંદનને પાત્ર છે. એટલે આવા ડૉક્ટરો હોય તો એને ભગવાનનો દરજ્જો પ્રવીણભાઈ બરદાણિયા જેવા કે કનુભાઈ કરચરિયા જેવા એવાને આપણે બિરદાવીએ તો બરાબર છે. એવા જ ડૉક્ટરો સારા મહોમાં ડૉક્ટર ઝાવલિયા છે, ડૉક્ટર ધીરુભાઈ આહિર છે. હમણાં થોડાક જ દિવસ પહેલાં અઠવાડિયા પહેલાં જ તે હું જ્યારે ડૉક્ટર ભૂત સાહેબ MD ડૉક્ટર ભૂત સાહેબના દવાખાને ગયો અને હું જ્યારે બતાવવા ગયો ત્યારે મારી આગળના દર્દી હતા એને છાતીમાં દુખાવો થઈ ગયો અને ભયંકર પ્રમાણની એને બીમારી હતી. એટલે ડૉક્ટરે ભૂત સાહેબે PS ભૂતે એના તમામ રિપોર્ટ તપાસી અને દર્દીને સામેથી કીધું કે ભાઈ તમને એક પણ પૈસાની દવા આપવા જેવું નથી, તમને કોઈ જાતની બીમારી નથી. નકર જો ડૉક્ટર ભૂતે ધાર્યું હોત તો એના 5-25 હજારમાં લૂંટી લેવો હોત તો એ ભૂત સાહેબ એવું કરી શકત. પણ આવા ડૉક્ટરો સારા નથી એવી વાતય નથી. હું કોઈના વખાણ કરું છું એવી મારી વાત નથી, પણ આ હકીકત બનાવ બનેલા છે એટલે એ તો કહેવા જ પડે. મેં ઘણા વર્ષો પહેલાં હનુમત હોસ્પિટલ છે, પૂજ્ય મોરારી બાપુએ કથા કરીને બનાવેલી હોસ્પિટલ છે, એમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો એ મારે ખુલ્લો કરવો પડેલો. જ્યારે આરસીભાઈ ફળદુ કૃષિ મંત્રી હતા ત્યારે મેં અહીંયા મહુવામાં એ પ્રોગ્રામ કરેલો અને હનુમત હોસ્પિટલની પોલ. પણ એવી રીતેથી જો અત્યારે સરકાર અને તંત્ર જો સફાળું જાગે તો ગુજરાતમાં રોજના અબજો રૂપિયા ડૉક્ટર જે પ્રજાના ખોટી રીતેથી લૂંટી લે, ખોટા ઓપરેશન કરે. હું કોઈને વખાણ કરું એવી મારી બિલકુલ વાત. તમે સદભાવના હોસ્પિટલ પ્રવીણભાઈ છે એના તમે કેસ તપાસો ડિલિવરીના, આપણે જેને
પ્રેગ્નેન્ટ કહી એ ડિલિવરીના બહેનોના કેસ 1000 કેસનો તમે સર્વે કરો અને પછી પ્રાઇવેટ ડૉક્ટરોના 1000 કેસ સર્વે કરો તો ત્યાં 5% જ બહેનોને સર્જરી થાય છે અને પ્રાઇવેટ દવાખાનામાં કોઈ પણ ડૉક્ટરના 1000 કેસ લ્યો તો અહીંયા 95% સર્જરી કરવામાં આવે છે. આ ફર્સ્ટ રિપોર્ટ મારો અનુભવ બોલે છે, મારો ઘણા વર્ષનો આની ઉપર નજર છે, એટલે મારે કહેવું પડે છે કે હવેના ડૉક્ટરો છે એ મોટી લૂંટબાજ કરવા છે. આની કરતાં તો રાક્ષસો ગુંડા અને આતંકવાદીઓ હજારો વખત સારા હતા. આને હવે ભગવાનનો દરજ્જો ન હોય. તમે આની તપાસ કરો. મહુવા અને ભાવનગર જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીને મારી સીધી સૂચના છે, તમે તમામ ડૉક્ટરોના રજિસ્ટર મગાવો અને આવા જે ડુપ્લિકેટ ડૉક્ટરોનો રાફડો ગામડે ગામડે પાટ્યો છે એને પણ દૂર કરો. અને ડૉક્ટરો મનમાની ફી લઈ અને ગરીબોને લૂંટે છે. મેં ઘણા વર્ષોથી મેં વાતે સાંભળી છે અને અત્યારે મેં વાત સાંભળી કે ભાવનગરની અંદર બ્રિજેશ શાહ છે એ તમે એના દવાખાનામાં ચડોનું ઓપરેશન કે તમારે કાંઈ પણ મગજમાં કરવાનું થયું હોય તો 1 લાખ રૂપિયા તો તમારે પહેલાં ભરવા પડે, પછી જ એ તમારો હાથ ચાલે. એટલે આ એટલી બધી લૂંટ કરે છે કે આ બરાબર છે. એ સરકારને આનું તપાસ કરવી જોઈએ કે તમે લાખ રૂપિયા પહેલાં મેકાવો તો એ દર્દીને સારો થાય અને એને જ ઓપરેશન થતા હોય છે ત્યારે કેટલા લાખ રૂપિયા એ બ્રિજેશ શાહના દવાખાનામાં દર્દીના જતા હોય છે. એ બરાબર જાય છે કે પછી લૂંટબાજી ચાલે છે એની તો સરકારે તપાસ કરવી જોઈએ ને. અત્યારે સામાન્ય ડૉક્ટર પાસે જાય તો માણસને 1000 રૂપિયા કે 2000 રૂપિયાનો ખર્ચો થાય, તાવ આવ્યો હોય તોય. એટલે સરકારની આમાં ઠેઠથી ઠેઠ ઊંધે આરોગ્ય ખાતું જો ફૂટલું હોય અને આના હપ્તા ઠેઠ કૃષિ મંત્રી સુધી પહોંચતા હોય, એમાંય જે જ્યારે આયુષ્યમાન કાર્ડ નીકળ્યું અને આ પ્રધાનમંત્રીની જે દવાની યોજનાઓ નીકળી ત્યાર પછીના તો જેટલા ડૉક્ટરો જેટલી આ આયુષ્યમાન કાર્ડ